નમસ્કાર મિત્રો. જે પ્રમાણે 9 જુલાઈ 2025નો એ ગોજારો દિવસ કે જેણે સમગ્ર ગુજરાતને હિપકે ચડાવી દે તે પ્રકારેની ઘટના જે ગંભીરામાં બની હતી, જેમાં એક બ્રિજનો જે પાર્ટ છે તે કલેપ્સ થયો અને તેમાં ઘણા બધા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. આ બ્રિજ ખૂબ મહત્વનો છે આ વિસ્તાર માટે, કારણ કે જે આણંદ જિલ્લો છે તેને વડોદરા જિલ્લા સાથે જોડતો આ બ્રિજ છે અને ઘણા બધા લોકો કે જે રોજગારી માટે અવર જવર કરતા હોય, કે જે લોકો આ બ્રિજનો દૈનિક ઉપયોગ કરતા હોય વેપાર માટે કે વ્યવસાય માટે, તો તેવા લોકોને એક મોટી મુશ્કેલી સર્જાઈ હતી. કારણ કે જે ટ્રાન્સપોર્ટેશનનો મેઇન જે સરળ રસ્તો હતો તે ક્યાંક ને ક્યાંક બંધ થઈ ગયો અને છેલ્લા ઘણા સમયથી એક માંગ હતી કે ત્યાં વૈકલ્પિક બ્રિજની વ્યવસ્થા ઊભી કરવામાં આવે. હાલ જે પ્રમાણે એક બીજા બ્રિજનું નિર્માણ કાર્ય તો શરૂ કરી દેવામાં આવ્યું છે, પરંતુ બીજી તરફે આ જે બ્રિજ છે કે જેમાં એક પાર્ટ જે પડી ગયો છે અને જે દુર્ઘટના સર્જાઈ હતી તે પાર્ટને ફરીથી બનાવીને, કારણ કે બીજા બ્રિજની જે છે ક્વોલિટીની ચકાસણી કરી, તેની મજબૂતાઈની ચકાસણી કરી અને એક નવો જે બ્રિજ છે તે યાતાયાત માટે મૂકી અને શરૂ કરી શકાય કે કેમ, તેને લઈને ખૂબ જ માંગણીઓ ઊભી થઈ હતી સ્થાનિક કક્ષાએથી. રમણભાઈ સોલંકી કે જેઓ અત્યારે હાલ કેબિનેટમાં મંત્રી તરીકે અત્યારે સેવા બજાવી રહ્યા છે અને તેમના દ્વારા એક સફળ પ્રયત્ન કરીને આ બ્રિજને ફરીથી, એટલે કે જે બ્રિજ છે તેને ફરીથી કાર્યરત કરી શકાય અને નાના વાહનો છે અને જે કોઈને ચાલીને બ્રિજ ક્રોસ કરવો છે તો તે માટેની એક સુવિધા ઊભી કરવામાં આવી છે. સાહેબ આપણી પાસે ઉપસ્થિત છે. સાહેબ, સૌપ્રથમ તો આપને ખૂબ ખૂબ અભિનંદન કે આ પ્રકારેનું જે કાર્ય કર્યું અને જે બ્રિજ જે છે તે પુનઃ યાતાયાત માટે કાર્યરત થઈ જશે. શું થશે કે કયા પ્રકારે આખું કામ પૂર્ણ કરવામાં આવશે, શું છે કાર્યવાહી? મને કેબિનેટ મંત્રીની જવાબદારી મળ્યા પછી ઘણા બધા યુવાનોની વારંવાર રજૂઆત હતી. અમે પણ ગામડામાં જઈએ અથવા અવારનવાર મોટા કાર્યક્રમો જઈએ, મોટાભાગે અમે સાંસદ બંને સાથે જ હોતા હોઈએ છીએ, ત્યારે બધાની એક માગણી હતી કે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા જો સરકાર કરે તો બ્રિજથી નવો બ્રિજ બને છે એનાથી તો બધાને ખુશી હતી, પણ બધાને એમ પણ હતું કે આની સમય પણ મર્યાદા લાગશે અને ચોક્કસ આટલું મોટું કામ કરવાનું હોય એટલે સમય પણ લાગે. પરંતુ બીજો બે પ્રશ્નો મહત્ત્વના હતા વિસ્તાર માટે. એક તો પહેલું ઘણા બધા રોજગારી મેળવવા માટે આણંદ જિલ્લાના બોરસદના, આકલાવના અને ઘણા બધા નાના મોટા ગામોમાંથી ત્યાં જતા હતા. એટલે એ જ્યારે જાય ત્યારે ખૂબ ગંભીરા બી જે સરળ રસ્તો હતો, સીધો પાદરા આખો જીઆઈડી વિસ્તાર છે એટલે ત્યાં જતા હતા. એટલે એમના માટે પણ આ એક મહત્ત્વની રજૂઆત હતી. બીજું, મોટાભાગના સામાજિક સંબંધો પણ તે સાથે જોડાયેલા હતા. બીજું, તમે જોતા હશો તો પાદરા શાક માર્કેટ પણ બહુ મોટું છે અને આ બાજુ પણ આપણે ત્યાં પણ છે, એટલે અવારનવાર એ વિષયમાં પણ બધા અહીંયા શાકભાજીની ખેતીવાળા પાદરા જતા હતા અને બધું આ રીતે ઘણી રીતે આ મહત્ત્વનો બ્રિજ હતો. પરંતુ જ્યારે આ બ્રિજની દુર્ઘટના બન્યા પછી જો કોઈ વૈકલ્પિક વ્યવસ્થા થાય તો બધાને વધારે રાહત મળે. જ્યારે દુર્ઘટના મળ્યા તેવા પરિવારને અમે મળવા ગયા ત્યારે પણ ઘણા બધા યુવાનોની રજૂઆત હતી કે અમે કંઈક વ્યવસ્થા થાય તો સારું. પણ તે વખતે શરૂઆતનો સમય ટેન્કરને કેવી રીતે બહાર કાઢવું એનો વિષય ચાલ્યો. પરંતુ એ તમે બધાએ જોયું છે ને, એમાં બધા જે રીતે પોરબંદરની એજન્સી છે કેતનભાઈ ગજ્જરે, એમણે જે કુનેપૂર્વક ખૂબ વિકટ પરિસ્થિતિ હતી એમાંથી એક ટેન્કરને પણ બચાવ્યું અને ભાગને પણ જે અડધો તૂટેલો હતો અડધો રહેલો એને પણ સંપૂર્ણપણે એ જમીનદોસ્ત કરી દીધો અને પાટ ખુલ્લો કરી દીધો. પછી અમારી પણ અવારનવાર રજૂઆત હતી, પણ મંત્રી બન્યા પછી હું તે સ્થળ ઉપર ગયો. મેં ત્યાંના એન્જિનિયરોને વિગત પૂછી, થોડીક માહિતી મારે ગાંધીનગરથી મેળવવાની હતી એ પણ મેળવી. પરંતુ આ બધાના અંતે મેં થોડું જાણ્યું કે વચ્ચેનો વિષય જો સરકાર સંવેદનાપૂર્વક આમાં જો મદદ કરે તો એ શક્ય બને છે. મેં મારી લાગણી બધાના વતીથી માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને જણાવી કે સાહેબ આ બધાની ઈચ્છા છે ને એ પ્રમાણે જો આ શક્ય બને તો ખૂબ સરળતા ઊભી થાય એમ છે. સાહેબે પણ સંવેદનાપૂર્વક આ વાતને સ્વીકારી. પરંતુ સાહેબનું એક વિઝન હતું કે આપણે પગપાળા જઈ શકાય એવું કરીએ. સાહેબ, થોડીક એકવાર વધારે જો અભ્યાસ થઈ જાય અને જો ટુ વ્હીલર થઈ જાય તો પણ વધારે અનુકૂળતા ઊભી થાય. સાહેબે હકારાત્મક અભિગમ અપનાવ્યો, સારું એ પણ તપાસ કરાવી લઈએ. અધિકારીની ટીમ બની, જુદા જુદા સાધનોથી બ્રિજની ચકાસણી થઈ અને અંતે લગભગ એ બધું નક્કી થઈ ગયું અને ગઈકાલે સારા સમાચાર પણ મળ્યા. સરકારે સૈદ્ધાંતિક મંજૂરી સાથે સાથે વર્ક ઓર્ડર પણ આપી દીધો. બરાબર. એટલે આ બે ખૂબ સરળતાથી કામ શરૂ કર્યું. એટલે 9.2 કરોડનું કામ છે, 9.12 કરોડ.
એટલે આમાં બે પ્રકારનું કામ છે. એક વચ્ચેનું જે પોર્શન તૂટ્યો છે ત્યાં સ્ટીલનો બ્રિજ બનશે અને નીચે જ્યાં કંઈક નાનું મોટું નુકસાન થયું છે ક્ષતિ એની પણ મરામત થશે. પરંતુ આ કામ ખૂબ ટૂંક સમયમાં ઝડપથી પૂરું થશે અને એના માટે અમને પણ વિશેષ કરીને આનંદ છે. સરકારશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે બધાને લાગણી સમજીને આ ખૂબ મહત્ત્વનું કામમાં મદદ કરી છે. આવનારા સમયમાં બ્રિજની જે રીતે કામગીરી ચાલે છે એ જોતાં મંગલમ એજન્સી કામ કરે છે નવા બ્રિજની, એ પણ ખૂબ ઝડપથી કામ કરે છે અને એ પણ સમય મર્યાદા કરતાં વહેલો બ્રિજ એ કદાચ બધાને મળશે. એટલે ટૂંકમાં જે તકલીફ હતી બંને જિલ્લા માટેની એ સરકારે સંવેદનાપૂર્વક ઉકેલી છે. એ બદલ સાંસદશ્રી અને મારા અને સમગ્ર જિલ્લાના પ્રજાજનો વતી સરકારશ્રીનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાહેબ, જે પ્રમાણે અત્યારે જે નવો જે પડી ગયેલો ભાગ છે તે નવો બની જશે સ્ટીલનો, પરંતુ જે તે સિવાયના જે 20થી વધારે સ્પાન છે ત્યાં આગળ, તો એની કોઈ મજબૂતાઈને લઈને કોઈ રિપોર્ટ કે કોઈ ચકાસણી કે કરવામાં આવી છે કે? સરકારની જે વિવિધ એજન્સીઓ છે જે ગુણવત્તા અથવા એની સ્ટ્રેન્થ માપે છે એ લગભગ બધાના રિપોર્ટ પણ તમે ઘણા સમય પહેલાં જોયું છે 2-3 મોટા મોટા મશીન બી આવ્યા હતા, એનાથી પણ બધું માપ્યું છે. ટૂંકમાં સરકારે જે એની સિસ્ટમમાં જે જોવાનું છે ચકાસણીની એ બધા પેરામીટર ચેક કરીને પછી જ આની આ પોર્શનની મંજૂરી આપી છે. જી હા, તો હવે જે પ્રમાણે આગામી સમયમાં આ બ્રિજ શરૂ થઈ જશે, બીજી એક વાત છે કે જે એક રેલવે લાઇન હતી તે રેલવે લાઇનની પણ એક હવે કહીએ કે આ ટૂંક સમયમાં તેની સેવા પણ શરૂ થવા જઈ રહી છે. સાંસદ શ્રી આણંદ લોકસભાના મિતેશભાઈ પટેલ આપણી સાથે ઉપસ્થિત છે. સાહેબ, એ જે રેલવે લાઇન છે કઈ રેલવે લાઇન છે અને હવે એનાથી શું ફાયદા દેખાઈ રહ્યા છે? નમસ્કાર સૌ દર્શક મિત્રોને. કઠાણાથી વડોદરા જતી કઠાણા રેલવે બોલતા હતા અને આ ટ્રેન બહુ ફેમસ વર્ષો જૂની ટ્રેન છે આ. અને કાંઠાગાળાના ગામડા ગણીએ બોરસદ છે, આંકલાવ તાલુકાના છે, એ બધા જ ગામના વિદ્યાર્થીઓ હોય કે જોબ કરવા જતા હોય કે સિનિયર સિટીઝન્સ હોય, એમને જેમને સંબંધ છે નંદેશ્રી છે કે પાદરા બાજુ છે કે વડોદરા બાજુ છે, એ બધા જ આ કઠાણા ટ્રેનનો ઉપયોગ કરતા હતા. પરંતુ કોવિડમાં આ ટ્રેન બંધ થઈ ગયેલી હતી. આપણા ધારાસભ્ય આદરણીય રમણભાઈ સોલંકીજી નાયબ મુખ્ય દંડક હતા ત્યારથી આ રજૂઆત અમે બંને ભારત સરકારમાં કરતા હતા અને જ્યારે આ ઇન્સિડન્ટ બન્યો ત્યાર પછી તો અમે ફૂલ સ્પીડમાં આની રજૂઆત મેં અશ્વિની વૈષ્ણવજી, આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા મુખ્યમંત્રી સુધી અમે આ રજૂઆત કરી. મુખ્યમંત્રીશ્રીએ પણ આ રજૂઆત ત્યાં આગળ ભારત સરકારમાં કરી અને પરિણામે જ્યારે આ ડીઆરએમ જનરલ મેનેજર આપણા સેન્ટ્રલ વેસ્ટર્ન ઝોનના એમની સાથે પણ ડિસ્કશન થઈ, આખી ટીમ આવી અને ટીમે જે એની ચકાસણી કરવાની હોય પાટાની ચકાસણી કરી, રેલવે ફાટકની ચકાસણી કરી, જે એમની નિયમો અનુસાર બધી જ ચકાસણી કરી અને હમણાં 2 દિવસથી તો ટ્રેન પણ એ પાટા ઉપર ફરી રહી છે, એનું ચકાસણી પણ થઈ રહી છે કે ભાઈ કેમનું બધું કામકાજ છે અને શું છે. રવિવારે 7મી ડિસેમ્બરના રોજ સવારે 10 વાગે અમે ડીઆરએમ સાથે અને રેલવે મંત્રાલય સાથે પણ ડિસ્કશન કરી છે કે સવારે 10 વાગે કઠાણાથી આ ટ્રેન ચાલુ થશે, વડોદરા સુધી પહોંચશે અને દરરોજના શિડ્યુઅલ પ્રમાણે, હજુ શિડ્યુઅલ આવ્યું નથી પરંતુ શિડ્યુઅલ પ્રમાણેની આ ટ્રેન ફરીથી ચાલુ થશે અને જે બોરસદ તાલુકાના ઇન્ટિરિયર ગામ છે, કાંઠાગાળાના ગામ છે, આંકલાવ તાલુકાના બધા યુવાનો, બધા જ મતદાતાઓ, સિનિયર સિટીઝન ખૂબ ખુશ છે. મને અને રમણભાઈ સોલંકીજીને જ્યારે પણ અમે જતા હતા ત્યારે પણ એમની વિનંતી હતી કે આ ટ્રેન ચાલુ કરાવો. આપણી સરકાર છે, ગુજરાત સરકાર અને ભારત સરકાર આપણી સરકાર છે, આપણું નેતૃત્વ છે અને જ્યારે આપણું નેતૃત્વ હોય ત્યારે અમારી જે કંઈ વિનંતી હોય સ્વીકારે ત્યારે અમને પણ ખૂબ હર્ષની લાગણી અનુભવે. સૌ નેતાગણનો, સૌ નેતૃત્વનો હું દિલથી આભાર માનું છું અને આપણા રેલ મંત્રી શ્રી આદરણીય અશ્વિની વૈષ્ણવજી, પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો દિલથી આભાર માનું છું. આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ આણંદ જિલ્લા માટે ખૂબ સારા નિર્ણયો લઈને જિલ્લાને વધુને વધુ વિકાસના કામો મળે, વિકાસ તરફ જાય એ રીતનો જિલ્લો બનાવ્યો છે અને 2 મંત્રી જ્યારે આણંદ જિલ્લામાં આપ્યા હોય, રમણભાઈ સોલંકી કેબિનેટ મંત્રી, કમલેશભાઈને રાજ્ય કક્ષાના મંત્રી, દરેક જિલ્લામાં આટલા 2 મંત્રી નથી આપ્યા. એ જ્યારે આપ્યા હોય ત્યારે હું એક સાંસદ તરીકે ખૂબ ગૌરવની લાગણી અનુભવું છું અને બંને મંત્રીશ્રી જે રીતે મેં જોયું કે જ્યારથી મંત્રીપદ મળ્યા પછી જે રીતના કામ કરી રહ્યા છે, આણંદ જિલ્લાના દરેક વ્યક્તિ માટે કામ કરતા હોય ત્યારે વધુ લાગણી, વધુ હર્ષ અનુભવું છું. બંને મંત્રીશ્રીઓને ફરીથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કે આ જ રીતનું કામ કરી
આવો આપણે બધા ભેગા થઈ આણંદ જિલ્લાનો વિકાસ કરીએ, ગુજરાતનો વિકાસ કરીને ભારતમાં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભારત દેશનો પણ વિકસિત ભારત તરફ વધુને વધુ આગળ વધે એવી બધા જ ભેગા થઈને કામ કરીએ. સાહેબ, જે પ્રમાણે આ રેલવે લાઇન શરૂ થશે તો વિદ્યાર્થીઓને લાભ મળશે કે જે આજુબાજુ રહેતા જે નાગરિકો છે કે વડોદરા કે વાસદ માટેના જેમને ટ્રાન્સપોર્ટેશન માટેની સુવિધા મળશે. આ સિવાય પણ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અમુક જે બીજા ડેવલપમેન્ટ છે તે પણ ઘણા સારી રીતના જિલ્લામાં ચાલી રહ્યા છે. પરંતુ જે પ્રમાણે વાત કરવામાં આવે તો આ ગંભીરા બ્રિજવાળો જે નિર્ણય છે એને આપ કઈ રીતના જોવો છો કે આજે આખું કનેક્ટિવિટી મળી જશે તો એનાથી શું બેનિફિટ દેખાઈ રહ્યા છે ત્યાં? જ્યારે ગંભીરાનો ઇન્સિડન્ટ બન્યો ત્યાર પછી લગભગ અમે અને રમણભાઈ બંને જે કુટુંબમાં જે વ્યક્તિઓ ગુમાવ્યા હતા એ કુટુંબમાં અમે જતા હતા ત્યારે આજુબાજુના ગામવાળા હોય કે જે ગામમાં જે એમની એક રજૂઆત હતી કે ભાઈ અમારે અહીંયા અપડાઉન કરવામાં છે કે વાસદ રહીને અપડાઉન કરવાનું લગભગ 45 કિલોમીટર વધુ પડતું હતું અને 2 કલાક એમના વધુ જતા હતા. આજે જોબ કરવા જતા હોય ને 2 કલાક પહેલાં નીકળવું પડે, 2 કલાક પછી આવવું પડે. એટલે એમને 2 પોઈન્ટ અમને કહ્યા હતા. એક તો કઠાના ટ્રેનનો કયો હતો અને ગંભીરા બ્રિજ જે તૂટી ગયો છે એ ક્ષતિગ્રસ્ત જે તૂટ્યો છે, વચ્ચેનો પાર્ટ તૂટ્યો છે, ફરીથી રિપેર થાય અને 2 વ્હીલર જઈ શકે, અમે આ બ્રિજ ક્રોસ કરી શકીએ, અમે ત્યાંથી રિક્ષા પકડીશું. એવી પણ એમની રજૂઆત હતી કે અમે પગપાળા જઈ અને પછી ત્યાંથી રિક્ષા પકડીશું, પરંતુ અમને ઇઝી પડે એ રીતનું કામ કરો. હું ને રમણભાઈ ખાસ જ્યારે ગુજરાત સરકારમાં રમણભાઈ હોય અને એમને જ્યારે ખાસ વિનંતી કરી આપણા મુખ્યમંત્રીશ્રીને, અને મુખ્યમંત્રીશ્રીએ લાગણીભેર આપણા જિલ્લાના સૌ નાગરિકો સાથે રહીને જ્યારે નિર્ણય લીધો હોય ત્યારે અમે પણ ગૌરવ અનુભવે છે આદરણીય રમણભાઈ સોલંકીજીનો, એમના નેતૃત્વનો અને એમના જે અનુભવ છે એમના અનુભવનો પણ હું ખરેખર આજે આદર કરું છું કે રમણભાઈ સોલંકી જે રીતે આણંદ જિલ્લાનું નેતૃત્વ કરી રહ્યા છે, આણંદ જિલ્લામાં ઓબીસી ચહેરા તરીકે જ્યારે આવી રહ્યા છે અને ખૂબ સારી રીતે બધાને સાથે રાખીને કામ કરી રહ્યા છે ત્યારે અમે પણ ગૌરવ અનુભવીએ છીએ. આભાર સાહેબ. તો જે પ્રમાણે આપણે માહિતી આપી છે, જે મિત્રો જે પ્રમાણે ખૂબ મહત્વપૂર્ણ 2 મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે જેમાં ગંભીરા બ્રિજને જે જૂનો બ્રિજ છે જે ક્ષતિગ્રસ્ત થયો હતો તેને પુનઃ જે છે યાતાયાત માટે શરૂ કરી શકાય હળવા વાહનો માટે, તે પ્રકારેની એક પ્રક્રિયા શરૂ થઈ રહી છે ને જે પ્રમાણે સાહેબ જણાવી રહ્યા છે કે આગામી 60 દિવસ સુધીમાં તે પુનઃ કાર્યરત થઈ જાય તે પ્રકારેની અત્યારે તડામાર તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. સરકારે ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને આગળ જે છે યાતાયાતમાં ને જે નોકરી જતા લોકોને તકલીફ ન પડે તે માટેનો આ જે નિર્ણય છે ક્વોલિટીની ચકાસણી કરી લેવામાં આવી છે. ગુણવત્તા જે બ્રિજની છે તેની જે મજબૂતાઈ છે તેની પણ ચકાસણી કરી લેવામાં આવી છે તે પ્રમાણેનું સાહેબ જણાવી રહ્યા છે. હવે આગામી 60 દિવસમાં આની સુવિધાઓ પ્રજાને મળવાની શરૂ થઈ જશે. આપ પણ અમને કમેન્ટમાં જણાવજો કે આ સમગ્ર વિષયને લઈને આપ શું વિચારો છો. ફરી મળીશું નવા વિષયમાં, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.